હેલો માય યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં? બધાની જય દ્વારકાધીશ, જયમાં પીટર. તમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો હાલો બ્લોગની શરૂઆત કરી. તો મિત્રો વાગ્યા છે સવારના 6 વાગ્યા અને 6 વાગે આપણે હોટલની અંદર ચા પીવા આવી ગયા. ચા પી લીધી આપણે ને આપણું જે મિત્ર સાથે બધા આવેલા છે ને એ લોકો બધે બહાર તાપણું કરીને બેઠા છે. તો હાલો તમને થોડુંક બતાવી દઉં અને કન્ટિન્યુ વિડીયોમાં રહેજો. આજે મેં વહેલો બ્લોગ ચાલુ કરી દીધો. તો જે આપણે મંદિરથી બહાર એક હોટલ છે, હોટલની અંદર ચાય પી લીધી છે અને જે આપણું મિત્ર મંડળ એ બધું અહીંયા બેઠું છે તાપણું કરીને. જો અમારી સાથે જે આવેલા છે ને એ બધા તાપણું કરીને બેઠા છે. વાલા બાન, વીરજી કાકા, અમીરભાઈ, મેકાભાઈ બધા અહીંયા બહાર હોટલની બહાર બેઠા છે તાપણું કરીને. અત્યારે છે ને થોડી ઠંડી છે. વાગ્યા સવારના 6 વાગ્યા છે. આજે આપણે સવારમાં 6 વાગે વ્લોગ ચાલુ કરી દીધો વહેલો. કન્ટિન્યુ વિડીયોમાં રહેજો. હેલો મિત્રો, તો આપણે છે ને ગાડી લઈને અહીંયા હોસ્ટેલ છે ત્યાં નાવા આવી જાય અને આપણે નહીં લીધું છે. જો આ બધા નહીં નાવે હેરા અને હવે આપણે ગાડીની અંદર જાકેટ બાકેટ રાખી દઈએ ને થોડીક વાર રહીને પછી આગળ એક મંદિરે જવાનું ત્યાં જઈએ. તો જો અમે નહીં લીધું બધે ફાઇનલી અને આપણી ગાડીની અંદર બધા રાખી દઈએ. પછી અહીંયા હોસ્ટેલ છે બાજુમાં, ત્યાં જ આવેલા છે જો ગાડીઓ લઈને નાહવા માટે. હેલો મિત્રો, તો અમે હોસ્ટેલની અંદર જે છોકરાઓ છે ને એની પાસે આવી ગયા અને થોડુંક માથાની અંદર તેલ ને એવું ખાલી નાખવા દે. ખાલી છોકરો અમારી 20 રૂપિયા દે. આ બધા છોકરા ના હોસ્ટેલની અંદર આ છોકરાઓએ આપણી મસ્ત મજાની હેલ્પ કરી દીધી. કાંસકો ને તેલ ને બધું અમે ઘરેથી નહોતા લાવેલા પણ અહીંયા અમને મળી ગયું એટલા માટે જ. હેલો મિત્રો, તો આપણે આવી ગયા એક હનુમાનજીના દર્શન કરવા મંદિરની અંદર. અને જો અહીંયા દર્શન કરી લીધા ને પછી ગાર્ડનમાં છે ને મસ્ત મજાનો હિંચકો છે. એક છોટું છે ને હિંચકા પર હિંચકા ખાતો હતો તો આપણે પણ અહીંયા આવી જા. અને જો આપણા સબસ્ક્રાઈબર પાછળથી આવી જાય બધા. શું કરવાનું? લાઈક શેર સબસ્ક્રાઈબર બોલી દી. લાઈક શેર સબસ્ક્રાઇબ કરી જોઈ લો, છોકરાઓને ને વિડીયોની અંદર આવવાની બહુ મજા આવે. જો અહીંયા બધા દર્શન કરે છે ને અમે ખાઈ છીએ હિંચકા. શું બોલું? બોલી જા. લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. જો પાછળ મંદિર એ બધા દર્શન કરીએ. જો આ લોકો દર્શન કરવા આવી ગયેલા બધા એને હવે જાય એક બીજા મંદિરે દર્શન કરવા માટે. મિત્રો જો આપણે આ મંદિરે હનુમાન દાદાના દર્શન કરવાના, આની અંદર તેલ ચડાવીએ ને તો આપણે તેલ ચડાવવા એટલે 10ની નોટ નાખે ને એટલે આપણે હાથે તેલ ચડી જાય. જો આ હનુમાન દાદાના મંદિરે દર્શન કરવા અહીંયા ફોટો શૂટિંગ ચાલુ છે ને આપણી ગાડી આ જો ભાઈબંધો બધા જે ઊભા છે ને એ બધા અમારી સાથે આવે છે બીજા મંદિરે હજુ દર્શન કરવા જાય. અને મસ્ત મજાના ગાર્ડન છે જો અહીંયા મંદિર એવું મસ્ત મજાનું સરસ છે. હા જો દર્શન કરે બધા આવી જાય. જો મિત્રો અમે છે ને ગામની વચ્ચે હનુમાનજીનું મંદિર છે જ્યાં મૂર્તિ આપને આપ પ્રગટ થયેલી છે ત્યાં આવી ગયા દર્શન કરવા માટે. જો બે ગાડીઓ લઈને આવ્યા, આ ગાડી અને એક આપણી ગાડી. આમાં તો આ હનુમાનજીનું મંદિર છે જ્યાં હનુમાનજી આપને આપ પ્રગટેલી મૂર્તિ છે. જો આ બધા લોકો છે ને અહીંયા આવી ગયા. બે ગાડી લઈને આખી બધા ભાઈબંધો છે ને આવી ગયા. તમને ને મૂર્તિ અંદર है ने मूर्ति चालू करो हालो मुझे तो रखा भी नहीं
તમને દર્શન કરાવી દઉં. કોમેન્ટની અંદર જઈ હનુમાન દાદા લખી દેજો. મિત્રો આપણે પહોંચી ગયા સ્વામિનારાયણ મંદિર મસ્ત મજાનું છે ને ત્યાં. અને જો બહારથી કંઈક વ્યૂ તમને બતાવી દઉં. મંદિરની બહાર આપણે આવી ગયા અને જો ગાર્ડન અને મૂર્તિઓની ના બધી બનાવટ કંઈક મસ્ત મજાની છે. અંદર તો હજુ ચાલુ નહીં એટલે આપણે છે ને આગળ માતાજીના મંદિર જવાનું છે. તો આપણે થોડીક વાર માટે છે ને ચા પીવા રોકાણા અહીં. તો પેલી ચા પી લઈએ ને તમને મસ્ત મજાનું કંઈક જો મંદિરનું જો બહારથી છે ને વ્યૂ બતાવી દઉં. આવી રીતનું કંઈક છે. આવી રીતનું કંઈક મંદિર છે અને બહારનું અંદરનું વ્યૂ બધું મસ્ત મજાનું છે. અને આપણે હવે પીવાની ચા પી લઈએ. ચા પીવા રોકાયા હતા તો જે મિત્રો બધા આવેલા છે ને એ ચા પીવે છે ત્યાં સુધી આપણે છે ને તમને થોડુંક અમથું ઝલક દેખાડી દઉં મંદિરની. જો કંઈક એવા ફુવારા ને એવું બધું મસ્ત મજાનું મંદિર છે સ્વામિનારાયણ મંદિર. અને હાથી જો તમે એકદમ હાથી જોયો, મસ્ત મજાના હાથી છે અહીંયા કને. જો આપણે આગળ એન્ટ્રી કરીએ. જો અહીંયાથી તમને ફવારા અને બગીચો ને કંઈક વ્યૂ જેટલું મસ્ત છે. આપણે હવે છે ને દરવાજાની અંદરથી એન્ટ્રી કરી દીધી. જો મસ્ત મજાની. અને અહીંનું કંઈક વ્યૂ આવો જોરદાર. મિત્રો તમે અહીંયા છે ને બીજે જાઓ કે ના જાઓ પણ પાટડી સ્વામિનારાયણ મંદિરની અંદર એકવાર અવશ્ય જાજો. કેમ કે અહીંની બનાવટ જ એવી મસ્ત મજાની. જો કંઈક વ્યૂ આવે જોરદાર. મને તો આ છે ને હાથીવાળું ગેટ જ કહો. જો ઉપર છે ને ભગવાન વિષ્ણુજીની એ બધી મૂર્તિઓ છે. અને કંઈક જો ઝાડવાની વાત કરીએ ને તો જો મસ્ત મજાના અહીંયા આગળ ફુવારા ચાલુ છે. જો થોડેક આગળ આપણે જાય તો તમને છે ને ફુવારા બતાવું. જો અહીંયા કેટલા મસ્ત મજાના ફુવારા ચાલુ છે. જો સરસ મજાના ફુવારા ચાલુ છે. સફાઈ કામ ચાલુ છે. અને બગીચાની તો વાત જ ના કરશો. જો એટલો મસ્ત મજાનો બગીચો છે. જો મસ્ત મજાના એવા નાના નાના ઝાડ વાવેલા છે. ફુવારા પણ ચાલુ છે. અને હવે તમને આગળ બતાવું એક મસ્ત મજાનું છે ને કાનુડાનું જે મસ્ત મજાનો કાનુડો અહીંયા છે ને સરસ મજાનું એવું છે. મંદિરની સફાઈ થાય કેમ કે ધોવાય છે મંદિર. જો આની અંદરના ફવારા જો તમે મસ્ત મજાનું હે ને વોટરપૂલ છે. જો ગાગરની અંદરથી સરસ મજાનું પાણી છે. અને અહીંયા બધા કાનુડા બેઠા ઉપર. જો ઝાડ પણ એવું મસ્ત મજાનું ગોઠવેલું હોય ને કંઈક અહીંનું લુક જ કંઈક મજા. ગમે ત્યાં જાઓ ને પણ સ્વામિનારાયણ મંદિરમાં અવશ્ય જાજો. એમ જોવાની મજા આવી જશે તમને. જો કેટલું મસ્ત મજાનું છે આ મંદિરનું. સામે જો મંદિર મેન મંદિર આ છે પણ મંદિર આપણો આખો દિવસ છે ને ફરી જ નહીં રહીએ એટલું મોટું મંદિર છે. અહીંયા તો ક્યારેક ને નિરાંતના આવીએ ને તો બધું તમને જોવા મળે અંદરની. તો હવે તમને આપણે આગળ થોડુંક શક્તિમાનું મંદિર છે ને ત્યાં જવાનું છે એટલે થોડુંક એવું તમને બતાવી દઉં. જો અહીંયા આવું કંઈક લુક છે. જો મિત્રો આની કાંઈક રચના જોઈ લો. એકદમ મસ્ત મજાનું છે. જો કેટલું મોટું જો બેલ છે વગાડવાનું. જો પણ આપણે મસ્ત મજાનું કંઈક વ્યૂ છે મિત્રો. જોરદાર મન ખુશ થઈ ગયું એવું મસ્ત મજાનું મંદિરનું એવું મંદિર બનાવેલું છે કે તમારું આમ તમને એમ થાય કે અહીંયા આખો દિવસ અહીંયા જ રોકાઈ રહ્યું છે. મસ્ત મજાનું મંદિર છે. તો અંદર મસ્ત મજાનું
મંત્રનું ઓમ મંત્રનું વાગી રહ્યું છે અને અહીંયા છે ને મસ્ત મજાનું પાણી છે. જો પાણીની અંદર મસ્ત મજાનું એક ડોલ્ફિન માછલીનું આકૃતિ બનાવેલી છે મસ્ત મજાનું. મને છે ને આ મંદિરે આવીને એમ થઈ ગયું કે આખો દિવસ અહીંયા જ રોકાઈ ગયું. જો આની અંદર અહીંયા પાણી છે નીચે, કેટલું મસ્ત મજાનું અને ચોખ્ખાઈની વાત નહીં, એક નંબરની ચોખ્ખાઈ. જો એ તમને અહીંથી બતાવી દઉં. હવે મારો હાથ છે ને દુખી જ્યો વિડીયો લઈ લઈને. બધી બાજુ એવું જ છે મસ્ત મજાનું કંઈ. અહીંયા જો પાણી છે, માતાજીની મૂર્તિ મસ્ત મજાની ચોખ્ખાઈ. જો મિત્રો આ મંદિર છે ને એક કમળ માથે બનેલું છે. જો આખું જે મોટું મંદિર છે ને એ કમળ ઉપર બનાવેલું છે. જો કેવું મસ્ત મજાનું મંદિર છે કંઈ. અને ને ફોટો શૂટિંગ થાય છે. મસ્ત મજાનું કંઈક વ્યૂ છે. જો અહીંયા પણ જો એક મસ્ત મજાનું સરસ મજાનું મંદિર. અહીંયા અંદર પાણી પણ અત્યારે પાણી નથી. એમ મંદિર જોઈને જ ખુશ થઈ જાઓ. આમનું ફોટો શૂટિંગ થાય છે અને મસ્ત મજાનું મંદિર છે. જો અહીંયા આપણને અહીંયા પણ આપણા સબસ્ક્રાઈબરો મંદિરે મળી ગયા છે. તો આ છે ને પાટડીના છે પણ હાલ લોકો અમદાવાદ રહે છે. તો આ બધા અહીંયા દર્શન કરવા આવેલા ને અહીંયા પણ આપણને યુટ્યુબ આપણા ચેનલના સબસ્ક્રાઈબરો મળી ગયા. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. મિત્રો આપણે જે શક્તિમાના દર્શન કરવા આવવાનું હતું ને ત્યાં પહોંચી ગયા. અમારી 2 ગાડીઓ પહોંચી જઈએ જો દર્શન કરવા, શક્તિ માતાજીના મંદિરના દર્શન કરવા. અને આપણે પહેલાં હે ને ગાડી બારે પાર્કિંગમાં રાખી પછી જવાનું છે માતાજીના મંદિર. તો આપણે અહીંયાથી જવાનું માતાજીના મંદિરે શક્તિમાના દર્શન કરવા માટે 2 ગાડીમાંથી લઈને આવેલા છીએ અમે. જો મિત્રો અહીંયા છે ને બગલાના મસ્ત મજાના બચ્ચાન માળાના બચ્ચાને એવું બધું છે. જો લીમડા ઉપર આગળ તમને થોડુંક બતાવું પછી. તો મિત્રો આપણે જ્યાં માતાજીના મંદિર આગળ જવાનું છે ને ત્યાં અહીંયા કને એક જો મસ્ત મજાનું આ બિલ્ડિંગ પડી ગયેલી છે. પણ અહીંયા આપણે જેનું સપનું હોય ને મોટી બિલ્ડિંગ બનાવવાનું, તો આવી રીતના પથ્થર કંઈક ચડાવવાના. તો આપણે જેટલા માળનું પથ્થરનું બિલ્ડિંગ બનાવીએ ને એટલું આપણું મકાન બને, એટલું ઊંચું આવી રીતનું. જો પછી આપણે આગળ પહેલાં માતાજીને દર્શન કરી લઈએ પછી આપણે આગળ કરીએ. મિત્રો આપણા શક્તિ માતાજીના મંદિરના મેઇન ગેટે આપણે પહોંચી ગયા. જો અને અહીંયા બહુ બધી એવી ભીડ છે માતાજીના દર્શન કરવામાં. જો આપણે શક્તિમાનું મંદિર છે ને અહીંયાથી ચાલુ થાય. આપણા માતાજી અહીંયાથી આપણે લઈ ગયેલા. આ મેઇન થડું અહીંયા માતાજીનું. જો મૂળ સ્થાન આ લીમડાની અંદર જે મંદિર છે ત્યાં, અને આ નવું મંદિર છે. આપણે લે ભરત હું આપી દે. તો મિત્રો આ છે કંઈક પાટડી એવું ગામ. અને અહીંયા જો આ મસ્ત મજાનું અહીંયા કને અત્યારે તો ગ્રાઉન્ડ જેવું છે કંઈક. અને માતાજીનું મંદિર છે ને એકદમ ટેકડા ઉપર છે. જો અહીંયા અને જો માતાજીનું મંદિર અહીંયા ટેકડા ઉપર છે. અને આપણે દર્શન મસ્ત મજાના કરી લીધા છે. અને પાછળનું વ્યૂ છે ને તમને બતાવી દઉં થોડુંક. હાજો હાજો હા લોકો બધા અમારી સાથે છે. તો અહીંયા છે ને પાછળના ભાગે મોટું એવું મસ્ત મજાનું તળાવ છે. અને અહીંયા કંઈક જેસીબીનું હાલે છે. એક બીજું સામે પણ મંદિર છે. અને અહીંયા જો તળાવનું કંઈક વ્યૂ આવે. અને માતાજીનું મંદિર એટલું ટીંબાની ઉપર છે ને કે 2 થી 3 માળનું મકાન પણ બની જાય. અને સામે છે ને તમને પક્ષીઓને જો બતાવું. અહીંયા સામે લીમડા ઉપર મોટા પક્ષી અને બચ્ચા છે. અહીંયા લીમડાની ઉપર મસ્ત મજાના પક્ષીઓ અને બચ્ચા છે. અવાજ કરી હા આની ઉપર વધારે છે. અમે એને દર્શન કરી લીધા ને આ બધું જુઓ અહીંયાથી મંદિર જૂનું છે. ઘણા પહેલાં જ ઘણા વર્ષોનું જૂનું છે.